જંગલ વિસ્તારમાં આગની વધતી ઘટનાઓ વચ્ચે વન વિભાગની અપીલ। છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં ઉનાળાની શરૂઆતની સાથે જ આગ લાગવાની ઘટનાઓ વધતા વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોને જંગલને આગથી બચાવવા માટે ભાવુક અપીલ કરવામાં આવી છે। રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે જંગલમાં લાગતો દવ માત્ર વૃક્ષોને જ નહીં પરંતુ સમગ્ર પ્રકૃતિ અને વન્યજીવોને ભારે નુકસાન પહોંચાડે છે। એકવાર આગ લાગ્યા બાદ તેનું નુકસાન લાંબા સમય સુધી રહે છે અને તેની ભરપાઈ કરવી અત્યંત મુશ્કેલ છે। વન વિભાગે જંગલ આસપાસ રહેતા ગ્રામજનોને અપીલ કરી છે કે તેઓ જંગલમાંથી મળતા ઔષધીય છોડ, લાકડા, ફળ, ફૂલ જેવી કુદરતી સંપત્તિનો લાભ લેતા હોય ત્યારે જંગલને નુકસાન ન પહોંચે તેની ખાસ કાળજી રાખે। જો ક્યાંક આગ લાગેલી જોવા મળે તો તાત્કાલિક તેને બુઝાવવા માટે મદદ કરે અને વન વિભાગને જાણ કરે। અધિકારીઓએ જણાવ્યું કે આપણે પ્રકૃતિના પૂજક છીએ, જેથી જંગલને નુકસાન પહોંચાડવું એ મહાપાપ સમાન છે। વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક લોકોને પણ આ અભ્યાસમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે। વન અધિકારીઓએ કહ્યું કે આપણું જંગલ આપણી અમૂલ્ય સંપત્તિ છે, જેથી પ્રકૃતિ પ્રેમી તરીકે તેની આગ જેવી વિનાશકારી આફતથી બચાવવાની સૌની ફરજ છે। છોટાઉદેપુર વન વિભાગ છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં રહેતા અને જંગલોની આજુબાજુ ગામમાં રહેતા તમામ પ્રજાજનોને લોકોને અમે અપીલ કરીએ છીએ કે હાલ મવડાની સિઝન ચાલતી હોય, મવડાના ફૂલ પડતા હોય ત્યારે આપણે પાન ન સળગાવીએ અને પાન સાવરણાથી દૂર કરી અને નીચે પડેલા મવડા વીણીએ। જ્યારે દવ સળગે છે ત્યારે અસંખ્ય જીવ, વન્યજીવ અને વન્યજીવોમાંથી જે બચ્ચાઓ હોય છે અને વનસ્પતિઓ છે, ઔષધિઓ છે એ બળીને રાખ થઈ જતી હોય છે। ત્યારે આ તમામ પ્રજાજનોને મારી જાહેર અપીલ છે કે આ દવ ન લગાવે। દવ લાગવાથી આપણા સંપત્તિનું, કુદરતી સંપદાનું ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં આવું નવું થતું રહેશે ત્યારે આ બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે। ત્યારે અમે વન વિભાગના પ્રતિનિધિ તરીકે આપ સૌને ફરીથી અપીલ કરીએ છીએ કે આપ જ્યારે પણ દવ લાગે ત્યારે અમને જાણ કરો અને તાત્કાલિક સ્થળ પર પહોંચીને દવ ઉલવવા માટે વન વિભાગની મદદ કરો, એવી સૌને મારી જાહેર અપીલ છે, વિનંતી છે। જય હિન્દ, જય ભારત।